ગાડી સ્લો છે એટલે બ્રેક ના મારશો, ખાલી ક્લચ ઉપાડો અડધો થોડો. હવે બસ જેવો બે વ્હીલ ચડે ને એટલે તરત અડધો ક્લચ ઉપાડવાનો, એટલે શું એડજસ્ટ થઈ જાય. જવા દો. આપો એક્સિટર. આવો રસ્તો ખુલ્લો મળે પછી એક્સિટરનો ઉપયોગ કરવાનો. આપો એક્સિટર. હજી થોડું જવા દો. હવે ક્લચ દબાવી દો આખો, અને બ્રેક ઉપર ખાલી પગ રાખો, મારવાની જરૂર નહીં. એમની ક્રોસ થઈ જ જશે. થોડી જરૂર પડે તો હલકી મારવાની. હા આવ્યો એટલે થોડી મારવાની બ્રેક. હવે ખોલો બ્રેક, અડધો ક્લચ ઉપાડો. હા બરાબર, સરસ. જવા દો. અડધો ક્લચ. આપો એક્સિટર. હવે ક્લિયર છે. હવે એક્સિટર અપાય. ઝાટકો આવે કે ચાલવાની ધીમે ધીમે શું આવી જાય આપણો બાપા. આ ડીઝલ લંકાઈ ગયા. હા તો આગળ નાયરા આવો જ છે ને. કે ચાલશે કેટલા કિલોમીટર? હજી તો ચાલે, તમ તો કોઈ ટેન્શન નહીં. છોકરા પછી ચાલશે. આજે નીકળે મારી ગાડી, આજે જ નીકળે રાતે ગાડી. તો હજી સર એક કાપો એટલે ચિંતા નહીં. મેં કાલ કીધેલું જાઓ. ક્લચ અડધો ઉપાડો ખાલી. હા હા સરસ. જાઓ. હવે ક્લિયર છે એટલે એક્સિટર અપાય. રસ્તો ખુલ્લો થઈ ગયો ને એટલે એક્સિટર આપવાનું થોડું. જવા. ખોલ દો બ્રેક. અડધો ક્લચ બસ, એટલે બંધ ના થાય. ઓકે. ગાડીમાં ટ્રાફિકમાં આપણે એક્સિટર આપવું પડે. હા ગેસમાં એટલે આપવું પડે. સીએનજીમાં. સીએનજી ગેસનો ખરો ને. ક્લચ દબાઈ રાખો ખાલી. આમથી લેફ્ટથી જ લેજો, એ જશે આમ. ધીમે ધીમે જવા દો. ધીમે ધીમે ક્લચ દબાઈ રાખો તો થોડી બ્રેક રાખવાની કરવાનું. હા બસ સરસ. જવા દો. નહીં કેવું પડે આવડી ગયું. ધીમે ધીમે આવી જશે બધું. કામ કરે આ સવાર મિસિસને મૂકવા સરખેજ જવાનું નવલાય ગાડી લઈને રવા દે. છોકરા ઉગાડ્યા બેટા જઈએ ના ના હમણાં થોડા પછી ધીમે ધીમે ચાલુ કરી દેવાનું. એકદમ હજી ને એકવાર તમને આમાં શું હાથ બેસી જાય ને પછી તમે જાઓ ને ચાલે. પછી તમે એકવાર નીકળો ને તો વાંધો ના આવે.